प्रणाम सुंदर साथ जी प्रणाम। करो प्रेम अशुभ हरन मंगल करन धनी श्रीदेव चंद्र जीना श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यार हाजर थया छो हृदयमां बिराजमान राजश्यामाजीना श्री चरणोमां कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। साथ जी चाहिए बताई देवू रे जीवन श्याम श्यामा जी साथ जी चित बैठे चोकवतन साथ जी जागिए सुरताए के राखिए मूल मिलावे माही श्याम श्यामा जी साथ जी तले भोजी अने बाईजुराज महाराणी मान छे सत्ता स्वरूपे तमे एमना पण दर्शन करो અને એ ગાદી ને આજે એ ગાદીની સેવા કરી રહ્યા છે એક સેવક તરીકે એ આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત અમારા જીવનના પથ દર્શક કે એક એક રસ્તો બતાવવા વાળા અમારા ગુરુજી જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજી ના પણ શબ્દના માધ્યમથી દર્શન કરાવવામાં આવે છે। તો તમે દર્શન કરતા તો હસો જ કરો છો ને સુંદર સાજી એટલા માટે યાદ અપાવવામાં આવે છે કે સાથજી જાગીએ કે શ્યામ શ્યામાજી સાથજી જીત બેઠે ચોક વતન हमारा महबूब हमारा खाविंद प्रथम तो आ संसार नी अंदर आपणे छीए तो संसार मां पण अत्यारे विराजमान छे। श्री 5 नौतनपुरी धामना तमे दर्शन करो श्री 5 महामंगलपुरी धामना तमे वारे वारे ए चरणोना ए स्वरूप खुली जाए सुंदर साहजी आपड़ा। तो आवो अमृतनी एक बूंदमां આપણે બધા સાદર આમંત્રિત છીએ। હું પણ એમાં આમંત્રિત છું। હું તમને આમંત્રણ નથી આપતી, હું પણ તમારી સાથે એ ડ્રોપ્સ એ અમૃતની એક બૂંદ લઈ રહી છું। હું કોઈ એવી મોટી વિદ્વાન નથી કે કોઈ એવા અમે મોટા ધુરંધર નથી સુંદર સાજી। તમારી સાથમાં જ તમારી જ લાઈનમાં ઘૂંટણથી ઘૂંટણ મિલાવીને મૂલ મિલાવામાં બેસવા વાળી એક સખી જ છું। आ तो अपने परम धाम नी अंदर वादा कर्या हता ने कि जो वादा किया वो निभाना पड़ेगा। निभावी रह्या छीए आपणे एकाबीजाने। कोई नानुं नथी, कोई मोटुं नथी के एवुं मનમાં क्यारेय नहीं राखवानुं के संभळाववा वाळा मोटा छे अने सांभळवा वाळा नाना छे। ना भाई ना, बधा ज एक ज हाરની અંદર एक ज गलीचानी अंदर अने चारो चरणोनी तले बधा आपणे एक गालीचामां बिराजमान छीए। पण आ तो एक एक बूंदथी
આપણા ઘરની યાદ અપાવવાની કોશિશ કરીએ છીએ કે રોજે કે ક્યારેક તો નિશાન છૂટી જશે ને, કે કરત કરત અભ્યાસ કો જડમતી હોત સુજાન, પટરી સિલ પર લાગત હૈ પણ પરત હૈ નિશાન. એક દિવસ તો નિશાન છૂટી જશે ને, એ પ્રયાસ છે. લાંબો મોટો પ્રયાસ પણ નથી સુંદર સાજી, કે ક્યારે થઈ જશે આમને સામને સ્વરૂપ, તો આપણું જીવન ધન્ય થઈ જશે, સાર્થક થઈ જશે. તો આવો ચર્ચાની અંદર પ્રવેશ કરીએ. કાલે કીધું કે ઇન વાનીએ બ્રહ્માંડ જો ગલે, તો વાસના વાની સે પીછે ક્યો ટલે. ઇન્દ્રાવતી કહે છે કે એવી આ સંસારની અંદર વાણી પ્રગટ થઈ કે આ વાણીથી બ્રહ્માંડ પણ પીગળી જશે. બ્રહ્માંડ એટલે બ્રહ્માંડની અંદર જે આવ્યા છે જીવાત્માઓ, એ જીવાત્માઓ ના હૃદયની અંદર આ વાણી જશે. જે પશુ પક્ષી પૌધાઓ પણ આવ્યા છે આ સંસારની અંદર, આ મનુષ્યના માધ્યમથી એમના કાનમાં પણ આ વાણી જશે. તો કહે છે કે પીગળી જશે, બ્રહ્માંડ પીગળવાની વાત કરી છે અમારા સદગુરુ મહારાજે સુંદર સાથજી. તો વાસના વાની સે પીછે ક્યો ટલે, તો મારી વાસના, જે મારી સુગંધ, જે મારી સુગંધદાયી કે બ્રહ્મ પ્રિયાઓની અંદર જે પરમધામની ફોરમ ભરેલી છે, એ બ્રહ્મ પ્રિયાઓ આ સંસારની અંદર ગઈ છે, તો એ પાછળ રહે ના, આગળ એ ચાલશે બ્રહ્મ પ્રિયાઓ, અને એની પાછળ આ સંસારના તમામ જીવોને આ પરમધામની ખુશ્બુ આ સંસારની અંદર મળશે. એટલે કીધું વાસના કારણ બાંધે હે બંધ. શરૂઆતમાં તો સદગુરુ મહારાજ જ્યારે હતા ગાંગજીભાઈની ઘરે, ત્યારે વાસના કારણ બાંધે હે બંધ. 12,000 બ્રહ્મપ્રિયાઓને એકત્રિત કરવાની હતી. એના માટે કાંઈક જુગાડ કર્યો, કાંઈક જુગતી કરી સદગુરુ મહારાજે, કે કઈ વાત કીએ સનંદ, અનેક રીતે સમજાવ્યા, અને તુરંત મગજમાં ન બેસે સુંદર સાથજી. કારણ કે આ સંસારની અંદર આવી અને વિસ્મૃતિ થઈ ગઈ ધામની થઈ, ધામધણીની થઈ, મારે પોતાની થઈ. તો તુરંત જ સદગુરુ મહારાજ એ વચન કહેવા લાગે, તો કેવી રીતે વાસનાઓ માને. પણ એમના માટે કાલે આપણે શ્રવણ કર્યું, આડિકા લીલાના બંધ બાંધ્યા. આડિકા લીલાથી સમજાવ્યું કે રસોઈ કેવી રીતે થતી હતી, હીરબાઈ રસોઈ કેવી રીતે બનાવતા હતા. સદગુરુ મહારાજના હૃદયમાંથી પ્રગટ થઈ 10 સખીઓ અને સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કેવી રીતે પ્રગટ થઈ, અને ત્યાં નીચે રસોડામાં હીરબાઈના હાથે કેવી રીતે ભોજન જમતા હતા. ભોજન જમતા ખાટું મોરું તીખું પણ કહેતા હતા કે આ રસોઈ આજે આવી બની છે, સાથે રમકડા પણ લઈને આવતા હતા. ચમત્કારિક લીલાઓ થઈ. એકવાર હીરબાઈને એવું થયું કે આજે મોડું થયું છે, કારણ કે અંદર આ સ્વરૂપ પ્રગટ થાય અને કૃષ્ણ સ્વયં મારા હાથે જમતા હોય અને મને અભિમાન ન આવે, એવું ન બને. હીરબાઈને પણ અંદર માન ઉત્પન્ન થયું કે મારા હાથે હું ભોજન કરાવું છું. અને સદગુરુને એક વખત કીધું, સદગુરુ મહારાજે પૂછ્યું કે હીરબાઈ, તમારા હાથે આ પટ્ટી કેમ બાંધી છે? ત્યારે હીરબાઈએ કીધું કે તમારા જેવા સામર્થ્યવાન ધણી હોય અને આ રસોડામાં બધા વાસણ તૂટી ગયા છે, તો એ મને તપેલી લાગી ગઈ છે, એની ધાર લાગી ગઈ છે. ત્યારે સદગુરુ મહારાજે કંચન કી એક દિન શયન કો કંચન કી કસેડી દેત. એક દિવસ એ હીરબાઈ માતાને સદગુરુ મહારાજે સોનાની કસેડી કઢાઈ આપી. એ ચમત્કારિક લીલાઓ થઈ. અને એક વખત એ પણ થયું કે આજે મોડું કેમ થયું,
કૃષ્ણ પરમાત્મા કેમ હજુ જમવા આવ્યા નહીં, સમય વધારે અધિક થઈ ગયો. અને હીરબાઈને નહોતી ખબર કે સદગુરુ મહારાજના હૃદયમાંથી આ સ્વરૂપ પ્રગટ થઈ અને અહીંયા જમવા માટે આવે છે. હીરબાઈને ખબર નહોતી. સદગુરુ મહારાજે વાણી ચર્ચાની અંદર દેર લગાવી અને પછી જ્યારે આવ્યા ત્યારે હીરબાઈએ કીધું કે આજે તો બહુ જ મોડું થઈ ગયું. ત્યારે કીધું કે સદગુરુ મહારાજ ચર્ચા બંધ કરે ત્યારે આવીને, ત્યારે હીરબાઈના અંતરપટ ખુલી ગયા કે ઓહો, જે સ્વરૂપ સામે બિરાજમાન છે એની અંદરથી જ આ દિવ્ય શક્તિઓ પ્રગટ થઈ, આ પરમ તત્વ પ્રગટ થઈ અને આ ભોજન લીલા કરે છે. ધન્ય છે હીરબાઈ ને સુંદર સાથજી. ખીજડા મંદિરની અંદર પણ અનેક ચમત્કારિક લીલાઓ થઈ, પણ એ લીલા પૂરતા જ સીમિત રહી ગયા એ સુંદર સાથ. કારણ કે ત્યારે રાત્રિની લીલા હતી. સદગુરુ મહારાજ જેવા જ વિક્રમ સંવત 1712 એને પ્રયાણ કર્યું ધામ તરફ, એવા જ બધા જ સુંદર સાથની વિસ્મૃતિ થઈ ગઈ અને મંદિરે આવતા બંધ થઈ ગયા. પણ એના માટે વાસનાઓ કારણ બાંધે કઈ બંધ, કે કેટલા બધા અનેક સનંદ કેવા બંધ બાંધ્યા કે એ જ સદગુરુ મહારાજ ફરી પાછા ત્યાં પ્રગટ થયા. ઇન્દ્રાવતીના હૃદયધામની અંદર પાંચો શક્તિ લઈ અને એમની અંદર પ્રગટ થયા. એ આપણા માટે એક બહુ જ મોટી દેન છે કે બ્રહ્મપ્રિયાઓને ઈશ્ક અને સાહેબી બતાવવા માટે આ સંસારની અંદર પીવું 5 બેરહમ વાસ્તે સાગર મેં ડારિયા આપ. એ તો આપણે શ્રવણ કરીએ જ છીએ કે વ્રજમાં, રાસમાં, બરારબમાં, પણ આ જાગણી લીલાની અંદર 2 સ્વરૂપ ધારણ કર્યા. અમારા રાજજી મહારાજે 2 સ્વરૂપ ધારણ કર્યા અને આપણા જેવું સ્વરૂપ ધારણ કર્યું. 9 તન લઈ અને પ્રગટ થયા. 9 તન એટલે મનુષ્યના સ્વરૂપમાં કોણ ઓળખી શકે? પણ છતાં એટલા બધા પ્રમાણ આપ્યા અને બ્રહ્મપ્રિયાઓને જાગૃત કરી. જેટલા રાજ્યનો જેટલો હુકમ હતો એ પ્રમાણે જાગૃત કરતા કરતા શ્રી 5 મહામંગલપુરી ધામથી જ્યારે 5મા દિવસની લીલા દીપ બંદરથી શરૂ થઈ 1722માં, ત્યારથી જ જાગણીની શરૂઆત થઈ ગઈ અને લગભગ 22 થી શરૂઆત કરી અને 40માં એ જાગણી યાત્રા પદ્માવતીપુરી ધામની અંદર પહોંચી અને પદ્માવતીપુરી ધામની અંદર શાકુંડલ મહારાજે જેવી સદગુરુ મહારાજ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની ઓળખાણ કરી એવી આજ સુધી શાસ્ત્રોમાં પણ તમે જોઈ લેજો, કોઈ મોમીનોએ કરી નથી એને એવી ઓળખાણ કરી કે સ્વયં સમર્પિત થઈ ગયા. પોતાનું માથું જ એને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના ચરણમાં ઢાળી દીધું કે આ છત્તો તમારો, છત્તાનું માથું તમારું, છત્તાનું રાજ્ય તમારું, બધું જ તમારું. હવે મારાથી આ કાર વ્યવહાર થઈ શકશે નહીં, બધું જ તમારે કરવાનું છે. એવી ઓળખાણ કરી પોતે અને બુંદેલાઓને કરાવી કે તમારા મનની અંદર હજી શંકા છે ને, તો શંકાને તમે કાઢી નાખજો. આ કોઈ મારા ગુરુ સદગુરુ નથી, આ મારા ધામના ધણી છે. સ્વયં એ મારી ઘરે પધાર્યા છે મને શોધતા શોધતા કે છત્તાને જાના और पूरा पहचाना यही मेरे प्रीतम है सेवा सब कर ली अपने धनी जी की किया सब अर्पण है छत्रसाल महाराज का जय घोष करके जाना है छत्रसाल महाराज એવી ઓળખાણ કરાવી. વાત ક્યાં હતી કે ઈન વાણીએ બ્રહ્માંડ જ ગલે તો વાસના વચનથી પીછે ક્યો ટલે. જો બ્રહ્માંડ જ પીગળી જતો હોય, એક એક પશુ પૌધા જંગલ જાનવર પશુ પંખી બધા જ ને અખંડ આ વાણી કરવાની છે, મુક્ત કરવાની છે, તો કેવી રીતે થશે સુંદર સાથજી? મારા પૂરતી હું સીમિત રાખું
તો એ થશે નહીં થાય. બાંટવા લાગવાનું, આપી દો, વેચવા લાગો. જેટલું તમને પ્રાપ્ત થયું છે એ વેચવા લાગો. ત્યારે જેટલું તમે છોડશો ને એટલું વધારે તમારી પાસે આવશે સુંદર સાથજી. તો કહે છે કે રાત્રિની લીલા હોવાથી સુંદર સાથ ત્યારે જાગી ન શક્યા. સદગુરુ મહારાજ તો પરમધામથી અવગત કરતા જ હતા, પણ હુકમથી પણ મોટો હુકમ એમની પાસે હતો. એટલે કહે છે, એ વાણી કહી મેરે ધની, આગે કૃપા હોસી ધની. હરસે સાથ જાગશે એ રહેશે નહીં કોઈ સંદેહ. કે એ વાણી કહી મેરે ધણી, સદગુરુએ આ વાણી કહી છે ભવિષ્યમાં પૂર્ણ વાણી ઉતરતા. ઇન્દ્રાવતી કહે છે કે આગે કૃપા હોસી ધની, કે કારણ કે સદગુરુ મહારાજ હતા ત્યારે તો ક્યાં વાણી પ્રગટ થઈ હતી? માત્ર એક ચોપાઈ મહામંત્રની નિજનામ બીજ મંત્ર પ્રગટ થયો હતો. પણ આગળ ઇન્દ્રાવતી કહે છે આગે કૃપા હોસી ઘની, કે આગળ સદગુરુ મહારાજ કૃપા કરશે, હરશે સાથ જાગશે એ. અને એ વાણીના માધ્યમથી સુંદર સાથની અંદર જાગૃતિ આવશે, રહેશે નહીં કોઈ સંદેહ. કે વાણી આવ્યા પછી કોઈ સંદેહ નહીં રહે, કારણ કે વાણી બેશક ઇલમ છે. બેશક કોઈ સંદેહ એની અંદર રહેતો નથી. એવી આપણી આ દિવ્ય વાણી. એટલે જ કીધું કે સાથજી પહેચાનિયો એ વાણી સમયા ફજર, હુઈ તુમ્હારે કારણે ખોલ દેખો નિજ નજર. કે સુંદર સાથજી આ વાણીને ઓળખી જજો. સાથજી પહેચાનિયો એ વાણી સમયા ફજર, કે ફજર આત્મ જાગૃતિનો સમય આવી ગયો. કયામતનો સમય આવે. કયામત એટલે મોત નથી, અર્થ છે મોત, પણ એનો બીજો અર્થ આત્મ જાગૃતિ પણ થાય. કયામત એટલે સવાર પણ થાય, સવાર એટલે આત્મ જાગૃતિ. ફજર એ વાણી સમયા ફજર, હુઈ તુમ્હારે કારણે. કેના માટે આવી? આપણા માટે. શું કામ આવી? કે આપણે ભૂલી ગયા હતા રાજજી મહારાજને, પરમધામને. આપણે એટલા માટે વાણી આવી કે પણ ખોલ દેખો નિજ નજર. તમે તમારી બાતોની દ્રષ્ટિ ખોલી અને આ વાણીની અંદર તમે નજર કરો, એમાં ગરકાવ થાવ. એટલે કહે છે કે જાગણી કે વચન સત ગુરુને કહે, અગર ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे, ये वचन क्या करे. ये वचन ऐसे जागृत जगावत तत्छिन, तत्छिन तुरंत જ જગાવે. જો ન લીજે સિર અપને તો કહા કરે વચન. જો આ વચન આપણે આપણા માથા ઉપર નહીં લઈ કે મારા માટે જ વાણી આવી, તો વચન કાંઈ અસર કરશે નહીં. પણ જો માથા ઉપર આ વચન નહીં લેશું કે ધણીએ મને જ કીધું કે ધન તો ધણી બહોતક લાયા પર લિયા ન, એ તમે સમજી જજો. બહુ જ ધન ધણી ધામથી લઈ આવ્યા. ક્યાંથી લઈ આવ્યા? અને ધન આ સંસારની અંદર પ્રગટ થયું ન હતું. એની પેલાની શોધ અમારા સદગુરુ મહારાજનું. ખોજ કેવી હતી? શેના માટે? એક 3 પ્રશ્ન માટે કે મેં કોણ, કહા સે આયા, કહા મેરો વરથાર. 3 પ્રશ્ન માટે 29 વર્ષ સદગુરુ મહારાજે ખોજ કરી અને 40 વર્ષ એને થયા ત્યારે રાજજી મહારાજ સામે આવ્યા કે તું કોણ આઈ इत क्यों कर, कहाँ है तेरो वतन, नार तू कोन खसमतणी, दृढ़ कर कहता वचन, तू जागत है के नींद में, करके देखा विचार विद सारी आकी कहूँ, इन जीमी के प्रकार
તું કોન આઈ इत क्यों कर કે સદગુરુ મહારાજ 40 વર્ષની ખોજ 29 વર્ષની ખોજ 40 વર્ષની કસની બાદ જ્યારે રાજજી શ્યામજીના મંદિરમાં પ્રગટ થયા ત્યારે એને કીધું તું કોણ છું આઈ इत क्यों कर કહા હૈ તેરા વતન અને આ પ્રશ્ન સદગુરુ મહારાજના આજ હતા ને 3 તો 3 જ પ્રશ્ન હતા પણ સામે રાજજી મહારાજે 5 પ્રશ્ન કર્યા 5 એમાં 3 તો સદગુરુ મહારાજના જ આવી જાય છે પણ બીજા 2 પ્રશ્ન કે તું જાગત હૈ કે નીંદ में करके देख विचार विद सारी आकी कहो इन जिमी के प्रकार આ સદગુરુ મહારાજે ખબર પડી ગઈ ને કે કેટલી દેન છે અમારા સદગુરુ મહારાજની એટલે કહે છે કે સાધકો આ વાણી આટલી આ પ્રગટ કરવાની અંદર આ પ્રગટ કરી નહોતી પ્રગટ જ્યારે નહોતી અને એની પેલાની કસની સદગુરુ મહારાજને એમ નહીં થતું હોય સદગુરુ મહારાજ પાસે તો બીજ મંત્ર જ આવ્યો પણ ઇન્દ્રાવતીને ક્યારેય એમ નહીં થતું હોય કે આ વાણી જ્યારે અવતરિત થઈ હબસાની અંદર ત્યારે ઇન્દ્રાવતી પણ કેવી એની હાલત હતી બેહોશ કેટલી કસની કરી એના વાણી પ્રાપ્ત કરી કે એ ધન લિયા મેં કસની કર દેતા મેરા જીવ શકું છે કે આ ધન મેં કસની કરીને પ્રાપ્ત કર્યું છે એ વચન લિયા મેને કસની કર દેતા મેરા જીવ શકું છે કે મેં તો કસની કરીને પ્રાપ્ત કર્યું છે પણ મને ખબર નથી આ સુંદર સાથ કેવી રીતે લેશે સુંદર સાથ કેવી રીતે આ ધનને લેશે આ ધનનો યુઝ કેવી રીતે કરશે મિસયુઝ તો નહીં કરે ને પણ છતાં ઇન્દ્રાવતીએ આપી દીધું ધામ સૈયા હમ બેને મારી બ્રહ્મ સૃષ્ટિ મારી જ જમાત છે અને એને હું આપી જ દઉં ન કહેવાય વાણી આ માયામાં હે પણ સાથ માટે કહેવાણી સાથ આવશે હૃદયાણી એ મેને છે કહ્યું જાણી ન કહેવાય આ વાણી માયામાં હે કે આ વાણી માયામાં કહેવાય જ નહીં પણ કેના માટે કહેવાણી મારા માટે સાથ માટે પછી મારા માટે વાણી આ સંસારની અંદર આવી પણ ઇન્દ્રાવતી કહે છે સદગુરુ મહારાજ કહે છે કે સાથ આવશે હૃદયાણી મને સાથ ઉપર એટલો વિશ્વાસ છે કે મારા સુંદર સાથ આ વાણીને હૃદયમાં ધારણ કરશે એ મેં નેચે કહ્યું જાણી અને આ વાણીનું અમૃતને એક બુંદ રસપાન કરી અને પટરી ઉપર ચાલતા થઈ જશે અમૃતની એક બુંદ આજે 400 વર્ષથી આ સંસારની અંદર વરસી રહી છે 400 વર્ષથી આ સંસારની અંદર વાણીનો વરસાદ અનવરત થઈ રહ્યો છે તમે જોજો બંગલાજી દરબારની અંદર જ્યારે શ્રીજી મહારાજ છેલ્લા 3 વર્ષ વિક્રમ સંવત 48 થી 51 49 થી 51 સુધી જ્યારે મા સુખની લીલા કરી ત્યારથી જ સુંદર સાતજી વાણીનું ગાયન કરવા લાગ્યા હતા અને લગભગ કોરોનામાં બંધ થયું હશે ત્યાં સુધી એટલા વર્ષો સુધી એ ધામી સુંદર સાથે અખંડ અનવરત વાણીનું વાંચન કર્યું વરસાદ વરસી રહ્યો છે એક બુંદ નહીં વરસાદ વાણીનો વરસી રહ્યો છે પણ આપણે કોરા રહી જાય આપણે બારી દરવાજા બંધ કરી દઈએ તો આપણી ભૂલ છે ને સુંદર સાચી વરસાદ તો વરસી જ રહ્યો બહાર અત્યારે ચોમાસાની વરસાદની સિઝન છે તમે બારી દરવાજા બંધ કરો અને ગરમીમાં તમે બેઠા રહ્યો અને પછી બહાર કોઈને પૂછો કે અરે વરસાદ આવ્યો તો ને હું તો કોરી રહી ગઈ
પણ તારે તારા દરવાજા ખોલવા જોઈએ ને. એમ વાણીનો તો વરસાદ થઈ રહ્યો છે અમૃતની એક બૂંદના માધ્યમથી, પણ હું મારા હૃદયના કપાટ નહીં ખોલું, મારા બાતુની ખાન નહીં ખોલું, મારી બાતુની દ્રષ્ટિ નહીં ખોલું, તો હું એક પથ્થર જેવી કોરી જ રહી જાય. સુંદર સાજી. એટલે સદગુરુ મહારાજ કહે છે કે સાથ કો ઘર લે જાના સહી, મારે મારા સુંદર સાથને ઘરે જ લઈ જવા છે, કોઈ માયામાં ના શકે રહી. એક એક સુંદર સાથને મારે હાથ પકડીને લઈ જવા છે, માયામાં કોઈને રેવા દેવા નથી. ખેંચે સબો કો એવાની, પણ ખેંચશે કોણ? સદગુરુ સ્વયં પ્રગટ થઈને તમારા હાથ નહીં ખેંચે. સદગુરુ ક્યાં છે? આ વાણીની અંદર છે. વાણીની અંદર ખેંચે સબો કો એ વાણી. વાણી શ્રવણ કરી, અમૃતની એક બુંદનું રસપાન કરી અને ફિરસી ઘરો ધની પહેચાની, કે મારી બ્રહ્મપ્રિયાઓ ઘરે પાછી આવશે. તારતમના માધ્યમથી સંસારમાં મારી ઓળખ કરશે અને એ ઓળખાણના આધારે મારી બ્રહ્મપ્રિયા પરમધામ જ આવશે. વચ્ચે ક્યાંય નહીં અટકે, સ્વર્ગમાં નહીં અટકે. મૃત્યુલોકથી તો જશે, સ્વર્ગમાં નહીં. ભુવરલોક, મહરલોક, ચંડલોક, તપલોક, સતલોકમાં ક્યાંય અટકશે નહીં. વૈકુંઠ નિરાકાર નિરંજનમાં અટકશે નહીં. અક્ષરધામમાં પણ એ અટકશે નહીં. ક્યાં આવશે ડાયરેક્ટ? એ મૂલ મિલાવાય अपना नजर दीजिए, मूल मिलावा अपना नजर दीजिए, इत पलकन पीछे फेरिए जो ઈશક અંગ ઉપજત. એક પલ માટે પણ ત્યાંથી દ્રષ્ટિ હટાવશે નહીં મારી બ્રહ્મપ્રિયાઓ. શેના માધ્યમથી? તારતમના માધ્યમથી મારી બ્રહ્મપ્રિયાઓ એક પલક પણ પછી સંસારમાં ઝબકી ખાશે નહીં. એની દ્રષ્ટિ અહેર્નિશ એની પર આત્મ અને પર આત્મની સામે જે પરમ તત્વ પરમાત્મા કંચન વર્ણના સિંહાસન ઉપર બિરાજમાન છે ત્યાં તેની દ્રષ્ટિ ખુલશે. આ સંસારથી બંધ થઈ જશે, મોહર લાગી જશે, પટ્ટી બાંધી લેશે. આ તારતમથી ખુલશે. સુંદર સાથજી કે સાથ કો ઘર લે જાના સહી, સુંદર સાથને મારે ઘર લઈ જવાના છે, કોઈ માયા મેં ના રહેશે. કારણ કે એનું કામ શું હતું? મેં 2-3 દિવસ પહેલા જ કીધું હતું. સદગુરુ મહારાજનું કામ શું એને ચોખ્ખું જ કહી દીધું. ગાંગજીભાઈએ પૂછ્યું કે સદગુરુ આપણા સંસારમાં શું કામ આવ્યા? ત્યારે કારણ કે વાત તો થાય ને કે આટલી બધી મોટી તમે વાત ધામની કરો છો, જે મેં તો ક્યારેય શ્રવણ કરી જ નહોતી. ગાંગજીભાઈ વાત કરે છે સદગુરુને, ત્યારે સદગુરુ મહારાજ કહે છે કે તમે એમ કહો છો કે શું કામ આવ્યા? એમ તો એટલું જ કામ છે. કેટલું? કે હમાએ હે ઇતને કામ, બ્રહ્મ સૃષ્ટિ લેને ઘર ધામ. કેટલા માટે જ આવ્યા છીએ? બ્રહ્મ સૃષ્ટિને ઘરે લઈ જવા. ત્યારે ગાંગજીભાઈને અચરજ થાય છે કે બ્રહ્મ સૃષ્ટિ આ સંસારની અંદર આવી છે અને બ્રહ્મ સૃષ્ટિને શોધશું કેવી રીતે? અને એ બ્રહ્મ સૃષ્ટિ તો આપણા જેવી છે, એની ખબર પણ નથી કે મેં કોણ, કહા સે આયા, કહા મેરો ભરતાર. એ બ્રહ્મપ્રિયાઓને ખબર નથી. અને એ બ્રહ્મપ્રિયાઓ જેવી આ સંસારમાં આવી, નખ મૂકે તા માથા સુધી ગરકાવ થઈ જાય. સદગુરુ મહારાજ આપણે એને કેવી રીતે શોધશું? કે તબ ગાંગજી ભાઈ માં પાયો અચરજ માના, કોન માનસી પાર કે વચન. સદગુરુ મહારાજ મને તો અચરજ થાય છે કે તમે કહો છો કે બ્રહ્મ સૃષ્ટિને લેવા માટે આપણે આવ્યા છીએ, તો આ પારના વચન, પરમધામના વચન કોણ માનશે? ત્યારે સદગુરુ કહે છે કે તમારે ચિંતા કરવાની નથી. અચરા પકડ પીવું દેખલાવસી. કેવી લીલાઓ થશે કે એનો આંચલ પકડી અને સુંદર સાથને ઘરે લઈ જવાના છે. તો આવો, જવું છે ને ઘરે,
કાલે સીધા જ ત્યાં આપણે પ્રવેશ કરશું પરમધામની અંદર. પ્યારું પરમધામ આપણું રે લોલ. એ પરમધામની અંદર આપણે આવતીકાલે 7 વાગે જશું. આજે ત્યાં સુધી, અત્યારે કાલ સુધી આ અમૃતના એક બુંદનું આપણે પાન કરશું. મળશું આપણે આવતીકાલે. આજની ચર્ચાને અહીંયા જ વિરામ. પ્રણામ સુંદર સાજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી.